સુરતમાં 48 કલાકમાં 18 ઇંચ વરસાદ અને 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। જે વિસ્તારમાં ઇતિહાસમાં ક્યારેય પૂર નથી આવ્યું ત્યાં પૂર આવ્યું અને લોકો રડવા માટે મજબૂર બન્યા ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટ પ્રશાસનના પાપે। સ્માર્ટ શહેરની જાહેરાતો થાય અને જનતા વિશ્વાસ પણ કરી લે, પણ પહેલો વરસાદ પડે અને તમામ દાવા, વિકાસ, સ્માર્ટનેસ બધું જ અને રસ્તા પણ પાણીમાં ડૂબી જાય। સૌથી ભયાનક હાલત સુરતની જોવા મળી। ડાયમંડ નગરી સુરતમાં લોકો રડવા માટે મજબૂર બન્યા। એ તસવીરો જોઈએ જેમાં માત્ર સુરતીઓ નહીં, તમે જોશો તો તમને પણ રડવું આવશે। સૌથી પહેલા આ પોલીસ અધિકારીને જુઓ, ખાડામાં ભરાયેલા પાણીમાં એ શોધી શું રહ્યા છે? એ શોધી રહ્યા છે બે બાળકોને જે એમાં ડૂબી ગયા છે। જે રસ્તા પર રમી રહ્યા હતા, અચાનક ખાડામાં પાણી ભરાયું અને બાળકો ડૂબી ગયા। 8 વર્ષનો કૃષ્ણા અને 8 વર્ષની શ્રેયાનું મૃત્યુ થયું। કિલકિલાટ જે ઘરમાં ગુંજતો હતો એ પરિવાર પર આભ ફાટી પડ્યું। સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી આવેલા આ દ્રશ્યોએ મેઘરાજાના તાંડવ પછી મચેલી તબાહીના નહીં પણ પરિવારજનોના આક્રંદથી ગુંજતા અનુભવાય છે। આ એ યુવક છે જે કમર સુધીના પાણીમાં મોત સામે 3 કલાક સુધી લડ્યો। બરથાણા આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદ પછી ભરાયેલા પાણીમાં યુવક 3 કલાકથી ઊભો રહ્યો। અંધારું થઈ ગયું। પોતાની હાજરીની લોકોને ખબર પડે એટલે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી। ઊભું રહેવા માટે મદદ માટે ફેન્સિંગનો થાંભલો પકડ્યો અને 3 કલાક કાઢ્યા। યુવકે મદદ માટે પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ એના જણાવ્યા પ્રમાણે કોઈ જવાબ કે તાત્કાલિક મદદ ન મળી। આ દરમિયાન આરડી ગ્રુપ જેના જાણમાં આ ઘટના આવી અને તાત્કાલિક એમણે ટ્રેક્ટર સ્થળ પર મોકલ્યું અને ટીમ પહોંચી। રેસ્ક્યુ દરમિયાન ટીમની નજર પાણી વચ્ચે ચમકતી મોબાઈલની ફ્લેશ લાઇટ પર પડી અને પછી નજીક પહોંચ્યા તો માત્ર યુવકનો ચહેરો અને મોબાઈલની ફ્લેશ લાઇટ જ દેખાઈ રહી હતી। ટીમે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને ઘર સુધી પહોંચાડ્યો। હવેની આ તસવીર તમે જોઈ રહ્યા છો એ અંતિમ યાત્રાની છે। સુરતના વરાછા વિસ્તારમાં અંતિમ યાત્રામાં જઈ રહેલો પરિવાર વરસાદી પાણીમાં ભરાયો અને ફસાઈ ગયો। ટ્રેક્ટર મારફતે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને પરિવારના તમામ સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। હવેની આ તસવીર જુઓ, કેડસમાં પાણી ને કાખમાં છોકરાને લઈને માંડ રસ્તો પાર કરતી માતા। ભારે વરસાદમાં જીવથી વાલા સંતાનને બચાવવા મથતું માતૃત્વ સુરતની આ તસવીરોમાં નજરે પડ્યું। આ બીજી તસવીરો તમે નાના બાળકોની જોઈ રહ્યા છો। નાના વરાછામાં આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ખભે બેસાડીને સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ બધું જ અને આ પ્રકારની તસવીરો કેમ જોવા મળી રહી છે એનો આજે કોઈ જવાબ નથી। આ તસવીરો મોબાઈલ ફોન અને એસેસરીઝના હબ ગણાતા પોદાર આર્કેડની છે। સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવેલો આ વિડીયો રૂવાડા ઊભા કરી દેશે। પાણીનો ધોધ બેઝમેન્ટમાં આવ્યો અને જોત જોતામાં મોબાઈલની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ। એક મોબાઈલનો ભાવ આંખ સામે લાવીને આટલી બધી મોબાઈલની દુકાનોમાં ભરાયેલા પાણીના નુકસાનનો અંદાજ લગાવો। વેપારીઓ માત્ર એટલું જ બોલી શક્યા કે હવે કશું એ બચ્યું નથી। 250થી વધારે દુકાનો છે અને 200 કરોડ કરતાં વધારે નુકસાનનો અંદાજ છે। साहब परिस्थिति तो आप देख ही रहे हो, क्योंकि हमारी जो सभी नीचे की अंडरग्राउंड की दुकान है वो सभी दुकान डूब गई है और फर्स्ट फ्लोर की जो दुकान है वो आधी आधी डूब गई है। मतलब माल पूरा ही खराब हो गया है। 200 करोड़ के आसपास नुकसान होगा सर। 201 दुकान है सब मिलके 2 माले की, वो 200 दुकान है उसका सभी माल है वो पूरा खराब हो। पानी तो कैसे निकलेगा सर? हमारे पास 2 मशीन है वो हमने चालू किया है। म्यूनसिपाल्टी को कॉल किया, म्यूनसिपाल्टी ने मना कर दिया कि वो हमारे सिचुएशन में कुछ आता नहीं है। तो म्यूनसिपाल्टी हमारे पास वेरा लेने के लिए आती है, लेकिन उसके पास संसाधन है, लेकिन हमारा जो पानी है वो निकालने के लिए कुछ हमें प्रोवाइड किया ही नहीं है। આ તસવીરો ખરેખર ખૂબ પીડાદાયક હતી। આ સિવાય તો ઘરોમાં, દુકાનોમાં વરસાદી પાણી ભરાવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે। ઘણી જગ્યાઓ પર વૃદ્ધ લોકોને લઈને હાથમાં લઈને ખભા પર લઈને નજરે પોલીસ જે છે બચાવ કામગીરી કરી રહી છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પણ આ બધી જ પરિસ્થિતિ કુદરતી આફત હતી કે સંપૂર્ણ માનવ સર્જિત એ હવે આપણે સમજવાનું છે। જ્યારે સ્માર્ટ સિટીના દાવા થાય ત્યારે અને જે લોકો આવા દાવા કરે ત્યારે એને આ દ્રશ્યો બતાવવાના અને સવાલ કરવાનો કે તમે આ પ્રકારના સ્માર્ટ સિટીની વાત
કે આ પ્રકારના મહાનગરની વાત કરો છો તો અમારે જરૂર નથી. અમારી પાસે ઓલરેડી તરતો વિકાસ છે. આ જવાબ તમે આપજો. સવાલો પૂછજો એ દાવા કરનાર લોકોને. બાકી આવી તસવીરો પર તમે શું માનો છો? રાજ્યમાં દર વર્ષે ઊભી થતી પરિસ્થિતિ, એકની એક પરિસ્થિતિ વિશે તમે શું માનો છો એ કમેન્ટ કરીને અમારા સુધી જરૂરથી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.